આ ફેરી પણ છે કે જે રીતે 2025માં ઘણું બધું આપણને ખ્યાલ છે કે દેશની બોર્ડર આજુબાજુ ઘણું બધું થયું છે. હવે એ બધાને ધ્યાનમાં રાખતા બુસ્ટિંગ મળશે એવું એક એક્સપેક્ટેશન પણ છે, પરંતુ એ એક્સપેક્ટેશન આપણને આંકડા ઉપર શા માટે જોવા નથી મળી રહી? શા માટે આટલી વેચવાલી ડિફેન્સ સ્ટોકમાં જોવા મળી રહી છે? કારણ કે બજેટના અઠવાડિયું બાકી છે, તો પ્રશ્ન થાય છે કે અત્યારે ખરીદી નહીં તો ક્યારે કરીશું સર? અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ડિફેન્સ સેક્ટરને સર, બજેટને લઈને? એક વસ્તુ ચોક્કસ છે કે ડિફેન્સ સિવાય આપણી પાસે બીજો કોઈ છૂટતો નથી, કારણ કે આપણે બધા એવા પાડોશી દેશોથી ઘેરાયેલા છે કે આપણે કોઈના પર વિશ્વાસ કરી શકીએ એમ છીએ નહીં. એટલે આપણે આપણી સુરક્ષા માટે તો આ વસ્તુની તૈયારી ભરપૂર દિવસ રાત કરવી જ પડશે. રિસેન્ટલી કદાચ તમને ખ્યાલ હોય તો જે ડિફેન્સ કાઉન્સિલની મિટિંગ થઈ હતી એમાં 78,000 કરોડના જે ઓર્ડરો મૂકવામાં આવ્યા હતા ફોર ધી અર્જન્ટ ડિલિવરી, અર્થાત કે જૂના ઓર્ડરો જે મૂક્યા છે એને બાયપાસ કરીને સર્ટન ડિલિવરીઝ એ લોકોએ આપવાની જે ઘોષણા કરી 78,000 કરોડની, એમાં ઘણી બધી વસ્તુનો સમાવેશ થતો હતો. અને એના જે ઓર્ડર હતા એ લગભગ આપણી જે મોટાભાગની કંપનીઓ છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, BEL છે, કે પછી ભારત BHEL છે, ભારત હાવી એથમોવર્સ છે, એ ઘણામાં બધામાં વેચાઈ ગયા હતા. પ્લસ જે બીજી છે કોચિન શિપયાર્ડ છે, મઝગાંવ ડોક છે, આ બધી કંપનીઓના જે ઘણા બધા ઓર્ડર આપણને એ લોકોને મળ્યા છે. અત્યારે પ્રશ્ન એ નથી કે આ લોકો પાસે ઓર્ડર કેટલા છે, પ્રશ્ન એ છે કે આ લોકો ઓર્ડર કેટલા જલ્દી એક્ઝિક્યુટ કરી શકે એમ છે. કારણ કે તમારી પાસે ઓર્ડર 5 વર્ષના હોય તો 5 વર્ષમાં તો ટેકનોલોજી પણ બદલાઈ જાય અને તમારી જરૂરિયાત પણ બદલાઈ જાય. તો એ 5 વર્ષના ઓર્ડરને જોઈને ખુશ થવાનું એનો કોઈ અર્થ નથી. તમે ઇમિડિયેટ ઓર્ડર જે એક્ઝિક્યુટ કરી શકતા હો, જે તમારી બેલેન્સ શીટમાં, તમારા કેશ ફ્લોમાં, તમારા રિઝલ્ટ, તમારા પ્રોફિટમાં અને તમારા જે EPS છે અને PEમાં રિફ્લેક્ટ થતા હોય, એનું જ તમારે અગત્યતા હોય છે. એટલે હું નથી માનતો કે કોઈ પણ કંપની પાસે એટલા ઓછો ઓર્ડર હોય કે 1 વર્ષમાં એક્ઝિક્યુટ કરી શકે. મોટાભાગની કંપનીઓ પાસે લગભગ ગળાડૂબ ઓર્ડરો છે, પણ એ ગળાડૂબ ઓર્ડરનું અલ્ટિમેટલી મહત્વ શું? કારણ કે આપ જાણો છો કે આ ડિફેન્સમાં ટેકનોલોજી બહુ ઝડપથી બદલાઈ રહી છે. પહેલા આપણે હંમેશા સરહદ પર લડવાની વાતો કરતા હતા, ટેન્કોની વાતો કરતા હતા. હવે આખું જે વોરફેર છે આખું એ ડ્રોન ઉપર આવી ગયું છે. અલગ રીતે અત્યારે લડાઈ લડી રહી છે. એટલે તમે જાણો છો કે અત્યારે જે કંઈ લડાઈ લડી રહી છે એમાં ડાયરેક્ટલી કે લશ્કરો કે તોપ મોકલતા નથી, એ લોકો અલગ રીતે લડાઈ લડતા હોય છે. એટલે આ બધા ઓર્ડરોની મારી દ્રષ્ટિએ તો ખાલી એકેડેમિક છે, કારણ કે એ લોકોએ આજે નહીં તો કાલે ચેન્જ કરવું જ પડશે. હા, એક વસ્તુ ચોક્કસ છે કે આપણે કોઈ આ બધી ટેકનોલોજી આપણે ટ્રાન્સફર થાય, ધારો કે રાફાલની આપણે વાત કરી, હવે ફ્રાન્સ જો આ ટેકનોલોજી આપણે ટ્રાન્સફર કરે તો ડેફિનેટલી વિલ બી ઇન અ મચ બેટર પોઝિશન ફોર ધી એક્સપોર્ટ ઓફ ધીસ પર્ટિક્યુલર પ્લેન્સ, ફાઇટર પ્લેન્સ ટુ અધર કન્ટ્રીઝ. ઘણાની ડિમાન્ડ છે. 2024-25માં આપણે એક્સપોર્ટનો આંકડો તમે જોશો તો લગભગ 12,000 કરોડને આંબી ગયો છે, જે કોઈ દિવસ નેગેટિવમાં જ હતો હંમેશા. એટલે ધેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ ઓફ ઇટ. એ સાથે આપણી કેપેસિટી, આપણી ક્ષમતા છે એને પણ આપણે વધારવી પડશે.